જે બોલજો ભગવાન ને પાછળ બેઠા હોય ને થોડાક આગળ આવતા રહે એટલે સભા લાગે થોડી. અને સદગુરુ નિરાંત મહારાજ તો સદગુરુ આ ગુરુ વાક્ય નો સાર સમજતા સતમત દર્શે આત્માની ઓળખાણ થતા વિદ્યા ટળશે. વેદ રૂપિયા વૃક્ષ શાખા એની વાણી ઉગ્યું છે અવની માય દેહ તમે એને લેજો જાણે. આ બીજ તણું છે નામ આ ગુણથી થાય છે વધારો. વધે ઘટે છે આમાં પ્રાણ તે બધોય માયાનો ચારો. સઘળું કરતા બાદ જે તત્વ તરસે હરજી તત્વને સમજો તો સતમત દરેશે. આજના પાવન પ્રસંગની અંદર દરેક ભક્તોએ દરેક અધિકારી મહાપુરુષોએ જે તન મન અને ધનથી આ પ્રસંગને જેણે દીપાયો છે એવા સંતોને હું કોટી કોટી વાર વંદન કરું છું. વાલ બાપુએ જે વાત કરી પછી તો હિમાલય ઉપર ગુલ્ફી વેચવાનું કારખાનું કરવા જેવું થાય. આમાં તો હિમાલયની ઉપર આપણે ગુલ્ફીનું કારખાનું કરી હાલે ખરું? પણ એની જે વાત નિરાંત મહારાજની જે વાત, બાપુ સાહેબ ગાયકવાડની વાત, અર્જુન મહારાજની વાત, મનસારામની વાત, ગોવિંદ રામની વાત આજે તમે જુઓ તો જે આપણા વડ થઈ ગયા, આપણા નિરાંતના જે આદેશ મુજબ જેણે પોતાના ગુરુને સદગુરુને સેવીન જેણે પોતે ગુરુના ચરણમાં રહ્યા એના જીવન ભગવાન એવા થયા કે એની કોઈ પણ વસ્તુ ભીતરની અંદર રહેવા જ ન દીધી. બાપુ એ વાત કરી. એક રસ્તાની બાજુમાં કૂવો ભરત મહારાજ, એમાં એક જમાદાર સાહેબ પડી ગયા. સાહેબ વ્યા ગયા કે છે પુંજીરામ સાહેબ?
જમાદાર સાહેબ કુવામાં પડેલામાં ડીએસપી સાહેબની ગાડી નીકળી. ગાડી નીકળી એટલે અવાજ આવતો તો સાહેબને ખબર પડી કે આમાં કોઈ પડી ગયું લાગે છે. સાહેબે ગાડી ઉભી રાખી. એના જે કાંઈ અફસરો હતા, એના આગળ જે માણસો હતા, એને કીધું કુવામાં તમે તપાસ કરો. બહુ આ લક્ષમાં લેવા જેવો મુદ્દો છે પ્રભુ. મહારાજે જે વાત વાલબાપુએ કરી એની ટોચની વાત છે આ. બધા જ જે એમની આગળ જે વ્યક્તિ હતા એને મહેનત કરી. સાહેબ જમાદાર સાહેબને કુવામાંથી બહાર કાઢવાની કોશિશ, દોરડું નાખ્યું, બરાબર કાંઠા ઉપર આવી ગયા. સાહેબ કાંઠા ઉપર આવી ગયા જમાદાર સાહેબ, અને ડીએસપી સાહેબને જોયા અને મારી સેલ્યુટ. એટલે હતા નાન પાસે ગયા. નિરાંતનું જ્ઞાન એવું છે. વિવેકાનંદ એમના ગુરુએ કીધું, કદાચ હે વિવેક, તારી આડો જો હું આવું ને તો મને ફેંકી દેજે, તું મને રાખતો નહીં. કદાચ હું આવું. શિષ્યની આડો જો ગુરુ પણ આવતો હોય તો ગુરુને પણ કાઢી નાખવાની શક્તિ જેનામાં છે એ જ પરમાત્માની ભક્તિ કરી શકે છે. कारण के मैं था तब गुरु नहीं था, गुरु था तब मैं नहीं. आ तो प्रेम गली इतनी साकड़ी के मैं दो समावत नहीं. एक कहूं तो है नहीं, दो कहूं तो गाली. जैसा रहे वैसा, जैसा कहे वैसा रहे, कबीर कहे विचारी. कबीर कुआ एक है, पनिहारी है अनेक. बर्तन सब न्यारे न्यारे मगर पानी सब में एक. गुरु महाराज કહે છે કે ગુરુ વાક્યનો સાર શું છે. આપણા શાસ્ત્રોની અંદર 4 સાર બતાવ્યા છે. એક તો અયાત્મા બ્રહ્મ બતાવ્યો છે. તો આત્મા જેને કહે છો એનાથી પણ પર વાત સદગુરુ કહે છે. જેને તું પ્રજ્ઞાનમ બ્રહ્મ કહે છો, બુદ્ધિનો પ્રેરક કહે છો, એ મન વાણીમાં જે આવે નહીં, અજરા અમર થઈને રહી, સાધુ સમજી સમજીને આમાં ચાલી. પૃથ્વી વિનાનો જ્યાં પાવ માંડવો, વણ વાટે જ્યાં દીવો, જે ઘરે જાવું મુવા પછી એ ઘર તમે જીવતા જુઓ. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, ને બુદ્ધિનો જે પ્રેરક છે તું છો. તારા સિવાય વિશ્વમાં બીજો કોઈ છે. અયાત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી તે તત્વમસી બ્રહ્મ. તત્વોનો જાણકાર પણ તારાથી ઉપર છે. એ તત્વમાં પણ આવતો આવે એવો નહીં, અને તત્વ નહીં, અને તાર વચનમાંથી વચન બોલે. આમાં બહુ કરે છે પોકાર. તમે જોજો આમાં જંત્રીનો બજાવનારો કોણ છે.
આપણે બહુ ભજનમાં સમય નથી પસાર કરવો. ભજનિક તો ઘણા બેઠેલા છે ગાવા માટે. પણ જે પ્રજ્ઞાનમ બ્રહ્મ મયાત્મા બ્રહ્મ તત્વમસી તું, છેલ્લું વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. નિરાંત મહારાજ કહે છે કે હમ સે બ્રહ્મ अन ब्रह्म से माया, माया का सब संसारा, इसमें हम है सब में डाल मूल पर विस्तारा. 3 गुण के हम है त्यागी. તમે રજો ગુણમાં આવો એવા નથી, સત્વ ગુણમાં આવો એવા નથી, તમો ગુણમાં તમે આવ્યો એવા. 3 गुण के हम है त्यागी ने पाप पुण्य से मैं न्यारा. જે સ્વરૂપ વધે છે એને પાપય નથી, ભગવાન કોઈને નથી. 3 गुण के हम है त्यागी, पाप पुण्य से मैं न्यारा. જાપ જાપ કા કોના જાપ કરવા? જાપ જંપા ઓ ઘર નાહી, ચંદ્ર સૂરજ વહાં પહોંચત નાહી. સૂક્ષ્મ ટેક સે વો ઘર જાય, અને આપું ત્યાગે તો ઈ ઘર ઓળખાય. આમાં જણનન જણનન ઝાલરી વાગે. આ વિશ્વની અંદર બોલે છે કોણ? કોણ બોલે છે? આ એક મોટામાં મોટો એક જટિલ પ્રશ્ન છે કે હું બોલું છું. હું જ જો બોલતો હોઉં તો કદાચ હું નામ બોલું તો એ નામ છે એ વાણીમાં આવે એવું. કદાચ હું આ પેટી વગાડું ને વાગતી હોય, આ પેટી હું વગાડું જો વાગતી હોય તો એ પણ મારી ગલત ફહેમી છે, કારણ કે એ પડી પણ વાગી રહી છે. બોલે બોલાવે સબ ઘટમાં બોલે ને સબ ઘટમાં રહ્યો છે સમાય. દેવળે દેવળે કરે હોકારા, એને પારક થઈને પરખો. હે રામ કોણે બનાવ્યો? પવન ચરખો. એમ નામ ભાગે. મણિરામ મહારાજ કહે છે કે વસ્તુ સ્વરૂપે વહાલો સગળે રહ્યો છે વ્યાપી. અને આજ અખંડ થઈ ગયું છે અંજવાળું, અને શાન મારા ગુરુએ આપી. આવી શાન મને આપી. કદાચ લખું, વિરાંત મહારાજ કહે છે અલખ લીખું પણ લખાય એવું નથી. અલખ લીખું અનહદ લીખું એ લખાયો. અલખ લીખું અનહદ નિર્વાણ લખું કદાચ તો એ વાણીમાં આવે એવો. વાણીમાં આવે એ વણસી જ આવે. નિર્વાણી પદ છે સાચું. નામ રૂપ અને ગુણથી જે ન્યારું એને જાહેર પદ ને જાશું. કારણ કે ઉત્પત્તિ પ્રલય એને નથી. આ શરીરને ખરું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને ખરું, પણ જે સ્વરૂપ શેષ વધે છે એને ભગવાન કોઈ વસ્તુનું વિશેષણ લાગી શકાતું નથી. બાપુ સાહેબ ને મંછારામ મહારાજ પૂછે છે, વડોદરાના નરેશ ને પૂછે છે પ્રશ્ન કે હે બાપુ, તમને ગુરુ મહારાજે શું કીધું? નિરાંત મહારાજે શેનું વિશેષણ આપ્યું? શેનું સમરણ આપ્યું? શેનું તમને નામ આપ્યું? બાપુ મૌન થઈ ગયા હો ભરતરામ મહારાજ. કારણ કે કહેવાય એવું નથી, બોલાય એવું નથી, વાણીમાં આવે એવું નથી. અવાચ્ય પદને હું કેમ વર્ણન કરીને અવર્ણનને વાત કરું? છેલ્લે મંસારામ મહારાજે બાપુ સાહેબ ને કીધું કે હે બાપુ, તમને તમારા ગુરુ મહારાજે નામની નિશાની આપી? તો કે ના. તો કે ચેતન કીધું? તો કે ના. તો કે કીધું શું? આન બાપુએ કીધું કે કદાચ હું ચેતન કહેવા જાઉં મારા મુખથી, હું કદાચ બોલવા જાઉં કે હું ચેતન છું તો મારે જડ થવું પડે બાપુ. ચેતન કહું તો પણ એક જડની કલ્પના
કોઈ વિશેષણ મનસારામ મહારાજને કે મારા ગુરુ પાસે દેવાય એવું નથી. આ જગતની અંદર આ જે વસ્તુ પડી છે ને એનું કોઈ દ્રષ્ટાંત જગતમાં બન્યું નથી. કોઈ પણ દ્રષ્ટાંત હજી સુધી નથી બન્યું. વેદાંત, શાસ્ત્ર, ઉપનિષદ, ગીતા, ભાગવત, તમે ગમે રામાયણ લો, એનું કોઈ દ્રષ્ટાંત જે આપણને સમજાયું છે એ વસ્તુનું કોઈ દ્રષ્ટાંત બન્યું નથી. પણ દ્રષ્ટાંત વિના આ વસ્તુ સમજાય એવી પણ નથી. હો, કાંટો વાગ્યો છે, જંગલમાં જાય છે, એ જંગલમાં જે પગમાં કાંટો વાગેલો હોય એ કાંટાને કાઢવા માટે તમારે બાવળની સૂળ લેવી પડે અને લેવી પડે સાહેબ. અને એ બાવળની સૂળથી જયારે કાંટો નીકળી જાય એટલે એ બે કાંટાને ફેંકી દેવાય, બીજું કાંઈ નહીં. 100 રૂપિયાનું હાબુ લાવી એટલે મેલ વયો જાય ને એટલે હાબુને કાઢી નાખાય. પણ સદગુરુનો ઘાટ એવો છે, ભગવાન જે ઘાટે સ્નાન કર્યા છે એ ઘાટ જિંદગીમાં જાતો નથી. કારણ કે સબ ઘટ મેરું સાઈયા, સુની સેજ નહીં કોઈ, પણ બલિહારી ઘટ કી. એ તો સગુણની આપણે બલિહારી છે કે આપણને ગુરુ મહારાજ જયારે મળ્યા ત્યારે આપણને બોલતા કર્યા, નહીતર આપણને બોલતા કાન ક્યાં કોણ કરે. અમારા મંગળ સાહેબ તો એમ કરતા કે મારા ગુરુ મળ્યા ને તરત તું બોલતો થયો છે, તું બોલતો ક્યાં. એમ આ વિશ્વની અંદર જે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, हमसे ब्रह्म, ब्रह्म से माया, माया का सब संसारा, इस विद हम है सब में डाल मूल पर विस्तारा, 3 गुण के हम है त्यागी, पाप पुण्य से मैं न्यारा, जाप जाप का गुरु गुरु का, અને જોત જોત કા ઉજિયારા. ચેતન કહું તો પણ એક જડની કલ્પના, કોઈ વિશેષણ દીધું ન દેવાય. બાપુ કે મૂંગો શું કહે ખાંડના સ્વાદને. બાપુ એમ કે છે. અને આપણી તકલીફ કેવી છે ભગવાન બાપુ શાંતુરામ બાપુ ભગવાન થઈને ભગવાનને ગોતવા જાય છે. તમે જુઓ તો ખરા. બાલ બાપુ પોતે ભગવાન પોતાના પંડમાં પ્રગટ રીતે હરદમ દે છે હોકારો, પણ ગમ વિનાના કરે છે ગુલામી, અને ક્યાંથી મળે મુક્તિનો આરો. હે ભગવાન થઈને ભગવાનને ગોતવા જાય છે. અને છેતરાઈને કેવો આવે છે, ભગવાન મળતા નથી પણ એને પદાર્થ મળે છે. એને ભગવાન નથી મળતા, એને પદાર્થ મળે છે. અને પદાર્થમાં મોજ કરીને એમ થાય છે કે હું ભક્તિ કરું છું, પણ ભક્તિ તો જેને સર્વસ્વને ત્યાગ કર્યો છે. તમે બધા જ ને ખ્યાલ છે, ઇતિહાસના પાનાની અંદર આખી રજૂઆત છે કે જ્યારે જનક રાજાનો જે કાંઈ પ્રશ્ન હતો એને કીધું કે મને પેગડામાં પગ નાખો ને બીજામાં નાખવા જાવ ત્યાં મને જ્ઞાન થઈ જવું જોઈએ, સમાધિ લાગી જવી જોઈએ. વાત જનકની નથી, વાત અષ્ટવક્રની નથી, વાત આપણા ગુરુ મહારાજની શિષ્યની છે. અષ્ટવક્રીએ કીધું એમ આપણા ગુરુ મહારાજે કીધું કે તો તારે આ વાતને જો જાણવી હોય તો પેલા તો તારે દક્ષિણા આપવી પડશે. અહીંયા તારે પેલા દક્ષિણા આપવી પડે અહીંયા, પછી આ વાત. દીધા વિનાનું કઈ આ મળે એવું. ખાંડ લેવા જાય ને તો 40 રૂપિયા સૂકવો, પછી તમને ખાંડ નો કિલો આપે. એ જનક, જો તમારે આ વાતને જાણવી હોય તો તમારે પેલા દક્ષિણા આપવી પડે. જનક ડાયો થયો છે, આપણે પણ ઘણા ડાયા થયા છે. ગુરુ મહારાજને કીધું પણ હજી વાત જ નથી આપી, એમાં દક્ષિણાની ક્યાં વાત રહી? હજી તમે મને વાત જ નથી આપી ને. વાત આપો પછી હું કઈક તમને આપું ને. અષ્ટવક્રએ જનકને કીધું કે હે જનક, આ વાત આપ્યા પછી દક્ષિણા રહેતી નથી. આ વાત તને હું આપી દીધા પછી
લેવડ દેવડનો સવાલ બંધ થઈ જાય છે. કારણ કે જીહવા જીવન મુક્ત થા હતા ન દૂજા કોઈ, છઠ્ઠી તુમારી ઓ જગા હંસા કહાં ચલે ભીગોઈ. જ્યારે બોધ પૂરો થાય એટલે દક્ષિણા પૂરી થઈ જાય છે. એમ मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सब तोर, तेरा तुझको सौंप के क्या लागे गो मोर. નિરાંત મહારાજના નીચા નીચે આજે ભરત મહારાજ, ભાઈ ભૂપેન્દ્ર મહારાજ, દરેક સંત પુરુષની એટલી બધી મહેનતથી આપણે બેઠા છીએ. નિરાંત મહારાજનું જ્ઞાનને પચાવવા માટે સુરતા સજાગ હોવી જોઈએ. અને જેની સુરતા શબ્દની આરે લાગી ગઈ છે અને નિરાંત મહારાજનું જ્ઞાન જે છે ને એ ઉતરી જાય છે. આપણે કોઈ પ્રશ્ન કરે કે ભાઈ આ પેટીમાં ભગવાન છે, આ લાઉડસ્પીકરમાં, આ ઘોડીમાં ભગવાન છે, એ તો બરાબર છે જ. દરેક મહાપુરુષો કહે છે કે જલે વિષ્ણુ, થલે વિષ્ણુ, જ્વાલ માલા, કુલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ પર્વતે. સદગુરુ તો એમ કે છે મારા વીરા કે આ થાંભલામાં, માઈકમાં, પેટીમાં, રગે રગમાં, કણે કણમાં છે, પણ આ મારી બે હથેળીની વચ્ચે ભગવાન ખરો. આ બે જે મારા હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. એની અંદર પરમાત્મા કેવી રીતે રહેલા છે એ સદગુરુ બતાવે છે. જયારે બધું પૂરું થાય ને ત્યાંથી તો ગુરુ શરૂ કરે મારા વીરા. ઉદાલક મુનિના શ્વેત કેતુને ટેટો લાવવાનું કે છે. ટૂંકમાં તમને વર્ણન કરું, વિશેષ સમય નથી. અને ભણીને આવ્યો પણ પોતાના પિતાને પગે ન લાગ્યો. વિવેક વગરનું વાંજ્યું જ્ઞાન. જેવું પાડા કેરું તાન, ઉકરડા ફંફોળતો ફરે, અન હામે તમે કયો ને તો કઈક પાછા શિંગડા ધરે. એના પિતા સામે ચેલેન્જ મારી. દીકરાએ, હે પિતાજી, પ્રશ્ન પૂછો મને. હું બધા અભ્યાસ કરીને આવ્યો છું, અધ્યયન કરીને આવ્યો છું, બધા શાસ્ત્રો મારા કંઠસ્થ છે. કે બેટા રહેવા દે, આ વાત તો રહેવા દે, પેન્ટિંગ રહેવા દે, તું કરતો હોય કર, મને કોઈ વાંધો નથી, પણ આ વાતને કરીશ નહીં. તું શ્વેત કે તું સમજો નથી. જે વ્યક્તિ ગુરુના શરણમાં સમજે નહીં એ જગતમાં ક્યાંય સમજી નો એક. અને સમજાવ્યા સમજે નહીં. જનાવરની જાત અખો ભગત એમ કે અમારી નથી, આપણી નાત નથી. છતાંય તે બીજી ત્રીજી વખત કીધું શ્વેત કેતુ. એટલે ઉદાલક મુનિએ શ્વેત કેતુને એક પ્રશ્ન પૂછ્યો છે. બેટા, મારે કહેવાય નહીં, પણ હવે તું કહે છો તો હું પૂછું છું. આપણે ગુરુની એટલી મર્યાદા રાખજો કે આપણને કોઈ પૂછે ને તો જવાબ આપવો, નહીતર આપણે જવાબ દેવો. ઉદાલક મુનિએ શ્વેત કેતુને પૂછ્યું, બેટા, એક સાધવાથી બધું સધાઈ જાય અને એકને બાદ કરવાથી આખું જગત બાદ થઈ જાય, એ જાણીને આવ્યા છો તમે? કાંઈ એકને બાદ કરી નાખો એટલે જગત આખું બાદ. તમે દેહને બાદ કરો એટલે વિશ્વ રહે નહીં તમારા માટે, આખું જગત નાશ. કહે કબીર, સુન મેરી મુનિયા, આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા. અને એકને જાણવાથી આખું વિશ્વ જણાઈ જાય. બાપુએ કીધું, બાપુ આ વાત તો કોઈ શાસ્ત્રમાં નથી લખેલી. ઉદાલક મુનિએ શાસ્ત્રોમાંથી નથી લીધો, સંતોએ અનુભવમાંથી લીધો છે. અને એ અનુભવ એવો જેના અંતરમાં ઉદય થયો, કૃત્ય તો તેના ટેળાક જેણે પોતે પોતાનો આત્મા લઈયો. નિરાંત મહારાજ કહે, વડલો હતો, વડલા ઉપરથી ટેટો લાવવાનું કીધું. ટેટો લાવીને બતાય, કીધું કે શું છે બેટા? કે ટેટો છે. જ્યાં સુધી રૂપ છે ત્યાં સુધી પરમાત્માના દર્શન થતા નથી. જ્યાં સુધી ગુણ છે ત્યાં સુધી પરમાત્માના દર્શન થતા, જ્યાં સુધી નામ છે ત્યાં સુધી પરમાત્માના દર્શન થતા નથી. બાપુ સાહેબ ગાયકવાડ કહે છે કે નામ રૂપ ગુણનો નાશ
અને ચોથું પદ છે અવિનાશ, અને ચોથા પદને જે જાણે એને જાણવું હરિનો દાસ. એવો નાશ કર્યો કર્મનો એક સંશય પલમાં હણ્યો, એવું નામ જેણે જાણ્યું એ 4 વેદ ભણ્યો, પણ એનો ભેદ જેણે જાણ્યો એ ખરો તરત બન્યો. શું છે ટેટો છે, તોડી નાખ. જ્યાં સુધી તૂટે નહીં આ ઘાટ ત્યાં સુધી અઘાટમાં જવાય નહીં. જ્યાં સુધી તૂટે નહીં આ ગુણ ત્યાં સુધી નિર્ગુણમાં જવાય નહીં. જ્યાં સુધી આપણું પાડેલું નામ જે છે એનો મહિમા સમજાય નહીં ત્યાં સુધી અનામીમાં જવાય એવું. તોડી નાખ ઘાટને, તોડી નાખ્યો છે તીર્થન. હવે શું છે તો કે નાના નાના બીજ છે. આ બીજનો જ ટેટો બનેલો છે. બીજ તણું છે નામ, ગુણથી થાય છે વધારો, વધે ઘટે છે આ પ્રાણી બધો માયાનો ચારો. સગળું કરતા બાદ જે તત્વ તરસે, અરજી કહી તત્વને સમજો તો તમને સતમત દર્શે. પેચી નાખ બીજને, પેચી નાખ. અને બીજને જ્યાં પેચ્યું ને કીધું કે હવે શું છે બેટા, તો કે હવે પાણી છે બાપુ. આ પીળું દેખાય છે લાલ જેવું. ઉદાલક મુનિએ કીધું કે જ્યાં પાણી કી પેદાશ નહીં, જ્યાં પાણી પણ પહોંચી શકતું નથી, જ્યાં વાણી પણ પહોંચી શકતી નથી, આ 4 ખાણી પણ જ્યાં પહોંચી શકતી નથી, એ પાણી કી પેદાશ નહીં, નહીં શ્વાસા કે નહીં શરીર. આ 5 તત્વ કે પાર હે તાકા નામ. ઉદાલક મુનિએ શ્વેત કેતુને છેલ્લો પ્રશ્ન કર્યો કે બેટા હવે શું છે? પાણી હુકાઈ ગયું છે, બીજ તૂટી ગયું છે, ઘાટ તૂટી ગયો છે. અને ઉદાલક મુનિએ શ્વેત કેતુને પૂછ્યું કે હવે શું? ત્યારે કે હવે કાંઈ નહીં. ત્યારે એને કીધું કે કાંઈ નથી, ત્યાંથી હું શરૂઆત કરું. બાપુ કાંઈ નથી, ત્યાંથી તો સદગુરુ શરૂઆત કરે છે. અને એવી શરૂઆત કરે છે કે આ અનંતની આપણને સદગુરુ ઓળખાણ કરાવી દે છે. પણ એ અનંતની ઓળખાણ કરવા માટે આ કાન કામમાં આવતા નથી. હો, આ કાન નથી કામમાં આવતા, આ આંખ કામમાં નથી આવતી, આ મુખ જે બોલી છે એ પણ કામમાં આવતું નથી. અંજારે કાનના બદલે શાન આવે, આંખના બદલે દિવ્ય દ્રષ્ટિ આવે, આ મોઢાના બદલે ગુરુનું મુખ આવે, ત્યારે આપણને ખબર પડે કે આ તો નામી છતાં અનામી છે, વિશ્વવ્યાપી વ્યાલોન ખેલ ખેલે છે, અનેરા યાદગાર છે મારા દિલમાં. ભક્તિ કરી રીઝાવું મારો યાર છે દિલમાં. નિરાંત મહારાજની જે વાતને સમજવી છે આપણે, ગુરુનું લક્ષ્ય મળ્યું હોય. નિરાંત મહારાજ કહે છે કે નામ સમોવડ નક્કી જાણજો. પાછા નામને બાદ કરીને બોલાય એવું નથી અને પાછું સમજ્યા જેવું છે. મણિરામ મહારાજ કહેતા નામ સમોવડ નક્કી જાણજો. આ તો કેવા સરખું કહીએ અહીં આવ્યા છે તો આપણે કહેવા જેવું હોય કહેવાય, પછી જયારે બોલાય જ નહીં તો શું કરો? કહેવાય એવું જ ન હોય તમે શું કરવાનું? નામ સમોવડ નક્કી જાણજો, કહેવા સરખું કહીએ, સ્થાવર જંગમ સબર બરાબર સદગુરુના શબ્દે લઈએ. ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો, અરધ અને ઉરધના ઘાટમાં તમે ને રસો રસને ચાખો. એ રસને ચાખવા માટે વાલા શું કરવું પડે? જપ કર, તપ કર, કોટી તીરથ કર, કાશીએ જઈ કરવત લેતા, મુવા પછી નર મુક્તિ માગે, જંગલમાં સર્જે જડ ભૂતા. નિરાંત મહારાજનું જે ટોચની વાત એને કરી કે હે બેટા, જીભ વિનાની જુગતી જોડી દેતું એક વખત. હોઠ કંઠ હાલે નહીં, રચના રટે નહીં, રામ રામ મેરો જાપ જપે મેં પાયો વિશ્રામ. જીભ વિનાની જુગતી જોડો, મહા મુક્તિને માણો, પણ આમાં મન કર્મ અને વચન
એમાં માની લેશે આ બધાય બેઠા છે એમાં 100 માં કોક એક શાણો. કેમ કે નાશવંતનો જેને નેડો મૂકી દીધો છે અને સંત શરણાગત જે રહ્યા છે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ. મૂર્ખના માન્યામાં નો આવે ને ભગવાન માને ને એને કહીએ. આ જગતની અંદર બધાને આપણે નહીતર તો 100 વાગ્યાનું રસોડું નહોતું ચાલુ જ હતું ને. 6 વાગ્યાનું રસોડું જઈને આરામ કરતા છે બધા. મૂર્ખના માન્યામાં નો આવે માને એને કહીએ. તો આમાં મોટામાં મોટો વ્યક્તિ કોણ? મન સમજાવે એ નર મોટો. આ જ્ઞાન યજ્ઞ જે મહારાજે ને બધા ભક્તોએ ભેળા થઈને યોજો છે એમાં એકાદ જીવ જાગૃત થઈને સદગુરુના શરણે જાય એ જ મહાનતા છે. બીજી કોઈ મહાનતા નથી ભગવાન. મન સમજાવે ઈ નર મોટા જે સ્થિરતા પદમાં ઠર્યા. જે માણસ અસ્થિર હતો એ સ્થિર થઈ ગયો. જે સ્થિરતા થાવી. અને સ્થિરતા ક્યારે આવે ખબર છે? જ્યારે આપણને સમજણ પડે કે ખોટું છે એ ત્યારે સ્થિરતા આવે. આ પેટી લાકડાની ભરત મહારાજ કોઈ દી તમારી ન થાય. આપણે મારી ઇકબાલની છે આ પેટી મારી. હવે આ લાકડાની પેટી બાપુ આપણી થાય. આ લોખંડનું સ્ટેન્ડ તમારું થાય. આ ચામડાના તબલા તમારા થાય. આ કાપડ પડ્યું છે રોનું એ આપણું થાય. દિવાલું ઈટ સિમેન્ટની રેતીની એ આપણી થાય. જેની છે એની રહેવા દો ને આપણે હુકમ કરવી જોઈએ. આપણે માથાકૂટ કરીને માથે લઈ તારે આપણે દુઃખ થાય ને. જેનું છે એનું સોંપી દો. આ 5 તત્વનું પૂતળું છે એનું છે એને સોંપી દો. એમ ગુરુના જેણે ગુરુને સોંપી દીધું છે એનું જીવન ભગવાન ધન્ય બની ગયું છે. મન સમજાવે ઈ નર મોટા જે સ્થિરતા પદમાં ઠર્યા. એક વ્યક્તિ ચણ્યા નાખતો હતો માટલો હાથમાં અને ચણ્યા આમ ચેષ્ટા કરતો. એટલે બોલો ભાઈ નીકળ્યા મહારાજ જેવા. એને કીધું શું કરો છો મહારાજજી? બાપજી શું કરો? ત્યારે કે વાંદરાને ચણ્યા નાખું છું હું. વાંદરાને તો વેદાંતનો દાખલો છે, બહુ સરસ દાખલો છે. આવું જો પકડ થઈ જાય આપણા ભીતરની અંદર એટલે ઓલાએ ભાઈ કીધું મહારાજે કે આમાં વાંદરા ક્યાં છે? તમે એમ કહો છો કે વાંદરાને હું ચણ્યા નાખું છું તો વાંદરા તો કાંઈ દેખાતા નથી. એટલે ઓલાને પાસે બોલાયો. એને કીધું બેટા જોઈજો આ માટલામાં ચણ્યાય છે. જો વાંદરાય ન હોય તો ચણ્યાય નથી. એમ આ જગતય નથી તો જગદીશની ક્યાં વાત કરવી? શબ્દ નહીં, સુરતા નહીં, નહીં નામ અનામ, જીવ શિવ કહેવાય નહીં ત્યાં સન્મુખ રહેશે જયરામ. એકદમ ઝીણી વાત સંતોએ કરી છે અને મહાપુરુષોની વાત એટલી બધી સૂક્ષ્મ છે કે એ લક્ષ્યમાં જો આવી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. અને એ જીવનને ધન્ય બનાવવા માટે થઈ અને આપણા જ્ઞાનને એવી જગ્યાએ વાપરીએ કે એ જ્ઞાનનો મહિમા આપણે દીપે. અને એ જગ્યાએ જે જગ્યાએ આપણે બેઠા હોઈએ ને આપણું આસન રહે અને એની અંદરથી જિજ્ઞાસુ જીવ જાગૃત થાય. ભરત મહારાજ તો આજના દિવસે વિશેષ નહીં કહેતા. મહાપુરુષોની ઘણી હાજરી છે. હજી પણ એમને કાંઈ પણ સંચાલનમાં લેવાના હોય તો મારી વાણીને અહીંયા વિરામ આપી અને બીજા મહાપુરુષોને તમે આપો. કારણ કે બાપુ બોલ્યા છે તો બધું બોલી ગયા છે. એમાં વિશેષ વડે હું કંઈક વધારો કરું ને બોલું એ તો મારું એક વિવેક છે, પણ મારે વિવેક રાખવો જોઈએ. માટે અહીં મારી વાણીને વિરામ આપી એકાદ કડી કહેતા હોય તો હું મારો ભાવ હતો ને એ ભજન મારે આવ્યું ને એટલે એક કડી જો તબલાવાળા પેટીવાળા ભાઈ હે મારો ચરખો બોલે તું હીરા
એવો દેખ્યો બેટીએ ચંગો એવો દેખ્યો બેટીએ જન્મો બાપ અર્જુનના વાળમાંથી નાદ થાય જનાબાઈના સાણા બોલે બાપુ જનાના સાણા ચોરી ગયા અને રાજમાં એને કીધું કે તારો એનો પ્રમાણ હું તાર કે મારા સાણા બોલે તો નિરાંત મહારાજની દિવાલ ન બોલે બાપુ આની બોલે બોલાવે સબગટમાં બોલે સબગટમાં રહ્યો સમાય દેવળે દેવળે કરે હોકારા એને પારક થઈને પરખો એ રામ કોણે બનાવ્યો પવન સરખો તો મને સાંભળો ધન્યવાદ છે તમને અને મારી વાણીને વિરામ આપું બોલો સદગુરુ મહારાજની જય.